સંખેડા ખાતે સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત કલેક્ટર ગાર્ગી જૈનનો દીકરીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ. સંખેડા તાલુકાની સાર્વજનિક કન્યા વિદ્યાલય ખાતે સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને શાળાની વિશેષ મુલાકાત લીધી હતી. કલેક્ટરે શાળાની વિદ્યાર્થીનીઓ સાથે સીધો અને અત્યંત પ્રેરણાદાયી સંવાદ સાધીને તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. નારી એક નવા જીવનને જન્મ આપનારી શક્તિ છે અને તે દરેક ક્ષેત્રમાં પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવાની અદમ્ય ક્ષમતા ધરાવે છે. દીકરીઓએ પોતાના સપના સાકાર કરવા માટે હાર માન્યા વગર સતત પરિશ્રમ કરવો જોઈએ. સંવાદ દરમિયાન કલેક્ટરે પોતાના વિદ્યાર્થી કાળના સ્મરણો અને અનુભવો વાગોળ્યા હતા. તેમણે કન્યાઓને વર્તમાન સમયમાં અત્યંત મહત્વપૂર્ણ એવા ગુડ ટચ અને બેડ ટચના અનુભવો વિશે વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે વિદ્યાર્થીનીઓને ખૂબ જ મક્કમતાપૂર્વક જણાવ્યું કે જ્યારે પણ કોઈ અજુગતો કે બેડ ટચનો અનુભવ થાય ત્યારે ગભરાયા વગર પૂરી હિંમતથી તેનો પ્રતિકાર કરવો જોઈએ અને તુરંત જ પોતાના માતા પિતા કે વિશ્વસનીય સ્વજનોને તેના વિશે જાણ કરવી જોઈએ. આ ઉપરોક્ત કલેક્ટરે દીકરીઓ સાથે વ્યક્તિગત સ્વચ્છતા અને તંદુરસ્તી જાળવવા અંગે પણ સવિસ્તાર ચર્ચા કરી હતી. કલેક્ટરે ક્લાસરૂમમાં હાજર તમામ વિદ્યાર્થીઓ પાસેથી તેમના ભવિષ્યના સપનાઓ અને તેઓ જીવનમાં શું બનવા માંગે છે તે અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી. કલેક્ટર સાથેના સંવાદથી પ્રોત્સાહિત થઈને શાળાની દીકરીઓએ દેશના સર્વાંગી વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા તેમજ ઉચ્ચ શિખરો સર કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પર્યાવરણ અને શિક્ષણના સુંદર સમન્વય સ્વરૂપે કલેક્ટરના હસ્તે હાજર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ તરીકે પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અભયસિંહ તડવી, સંખેડા મામલતદાર, સંખેડા ગ્રામ્ય પંચાયતના સરપંચ સહિત શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર.